રાહુલ ગાંધીના વિશ્વાસુ અને નજીકના મિત્ર ઓવરસીઝ કોંગ્રેસ અધ્યક્ષ સામ પિત્રોડાએ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે અને દાવો કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો સાથે તેનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે। હકીકતમાં રાજીવ ગાંધીના મિત્ર અને દેશના માહિતી ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા સામ પિત્રોડા ઉર્ફે સત્યનારાયણ વિશ્વકર્મા યુપીએ સરકારમાં નોલેજ કમિશનના અધ્યક્ષ પણ હતા। તેમનું કહેવું છે કે તમારી અનુકૂળતા મુજબ ઈવીએમને નિયંત્રિત કરી શકાય છે, તેમાં હસ્તક્ષેપ શક્ય છે। સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે ભારતમાં હાલમાં ઉપયોગમાં લેવાતું ઈવીએમ મશીન એકલા મશીન નથી। જ્યારે વીવીપેટ મશીનને ઈવીએમ મશીન સાથે લિંક કરવામાં આવ્યો ત્યારે સમસ્યા શરૂ થઈ હતી। વીવીપેટ એક અલગ ઉપકરણ છે જેમાં હાર્ડવેર અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે। વીવીપેટને ઈવીએમ સાથે જોડવા માટે ખાસ કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, તેને SLU કહેવામાં આવે છે। આ SLU ઘણા પ્રશ્નો ઊભા કરે છે। હાલમાં એવું લાગે છે કે આગામી લોકસભા ચૂંટણી પૂર્વે દેશમાં વધુ એક વખત ઈવીએમ મુદ્દે ચર્ચાઓ શરૂ થશે।